જાનું આખરે હું ખાતાનું ભાડું નહીં ભરી શકું એવું લાગે છે. આખરે ધંધામાં કાંઈ નથી. લોકો મને કહેતા હતા આ ધંધો રહેવા દે, જોખમી છે, છતાં મેં કર્યો. હવે હું હારી ગયો. હારી તો એ વ્યક્તિ છે કે જેણે લડવાનું છોડી દીધું ને તમે તો હજી મેદાનમાં છો. હા, પણ તોય લાગે છે મને આપણી આર્થિક પરિસ્થિતિ છે ને બહુ જ વધતી જાય છે. જે મિત્રો સાથે હું પાર્ટી કરતો હતો ને એ મિત્ર પાસે હું માગી પણ નથી શકતો. માગતા પણ મને શરમ આવે છે. હવે આપણી પાસે કઈ ધંધોય નથી રહ્યો. ક્યાં જશે? થોડી વાર ભોગો, હું હમણાં આવું છું. સારું. આ લો મારા સોનાના ઘરેણા, એ તો વેચી દો અથવા ગીરવે મૂકી દો. આજ પૂરતું તો કામ થઈ જશે. નહીં, આ તો આપણા લગ્નની છેલ્લી નિશાની છે. આ હું ના લઈ શકું. આ ઘરેણું તો મારા શરીરની શોભા છે, પણ તમારી હિંમત જ મારા જીવનની શોભા છે. આ ખરાબ સમયમાં કામ નહીં આવે તો ક્યારે આવશે? મને ખબર નહોતી કે તું મને એટલો બધોય સાથ આપીશ. મને એમ કે તું બીજાની ગોળે મારો જ વાંક કાઢીશ. વાઘ કાઢવા માટે તો આખી દુનિયા બેઠી છે, પણ આપણે જ એકબીજાના ખા પર મલમ લગાવવાનો છે. અને હા, એક વાત યાદ રાખજો, તમે એકલા નથી, હું પણ તમારી જોડે આ છું. વાતમાં એટલો દમ છે ને કે તે મને છે ને જીવવાની એક હિંમત આપી છે. અને તે મને નકરી પૈસાની નથી મદદ કરી, તે મને એક આશા જગાવી છે કે હું ફરીથી બેઠો થઈ શકીશ. તમારી વાલી બહેનો, તમે પણ તમારા પતિદેવને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને હા, અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ શેર કરતા રહેજો.